એક નાનકડા ગામમાં ચિંતુ નામનો ખૂબ જ હોશિયાર અને ખુશમિજાજ છોકરો રહેતો હતો. ચિંતુને જંગલમાં ફરવું બહુ ગમતું. એક દિવસ તે પોતાની નાની ટોપલી લઈને જંગલમાં ફળ લેવા ગયો. જંગલમાં તેણે એક નાનો ઘાયલ સસલો દેખાયો. સસલો દુઃખમાં હતો. ચિંતુએ તરત જ પોતાની પાણીની બોટલથી તેને પાણી આપ્યું અને નરમ પાંદડા પર બેસાડ્યો. ચિંતુ બોલ્યો, "ડરતો નહીં, હું તારો મિત્ર છું." થોડા સમય પછી સસલો ઠીક થઈ ગયો. તે ખુશ થઈને ઉછળવા લાગ્યો. અચાનક ઝાડ પાછળથી એક મોટો વાંદરો આવ્યો અને ચિંતુની ટોપલી લઈને ભાગ્યો. ચિંતુ ગભરાઈ ગયો. ત્યારે સસલાએ પોતાના બધા મિત્રો, પક્ષીઓ અને ખિસકોલીઓને બોલાવ્યા. બધા મળીને વાંદરાને ઘેરી લીધો. વાંદરાએ ટોપલી પાછી આપી દીધી. ચિંતુએ કહ્યું, "મિત્રો, તમારો બહુ આભાર." સસલો બોલ્યો, "તમે મારી મદદ કરી એટલે અમે તમારી મદદ કરી. સારો કામ કરશો તો સારો પરિણામ મળશે."